નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટોપ ગુજરાત સમાચાર ચેનલમાં। ચાલો જોઈએ આજના ટોપ 5 મુખ્ય અને મહત્વના સમાચાર જે છે તમારા માટે એકદમ કામના અને ખાસ। તો ચાલો જોઈએ આજના 5 મુખ્ય સમાચાર। 1. સિંગ તેલના ભાવમાં ભારે ભડકો। 2. વાહન ચાલકો સાવધાન, લાયસન્સ થઈ શકે છે રદ। 3. 2026માં પેટ્રોલ ડીઝલ થશે સસ્તું। 4. સેવિંગ્સ એકાઉન્ટ ધારકો માટે ખુશખબર। 5. સોના ચાંદીમાં પ્રચંડ તેજી, તમામ રેકોર્ડ ધ્વસ્ત। ચાલો હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો સિંગ તેલના ભાવમાં ભડકો। હાલ દર્શક મિત્રો, સિંગ તેલના ભાવમાં એક જ દિવસમાં ₹40નો ધરખમ વધારો નોંધાયો છે। છેલ્લા એક મહિનામાં કુલ ₹200નો ઉછાળો આવ્યો છે। સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન મુજબ મગફળીના પાકના નુકસાન થતા પિલાણ લાયક જથ્થો ઓછો રહ્યો છે। અગાઉ ₹2590 હતો તે ડબ્બાનો ભાવ હવે વધીને ₹2785 થયો છે। સરકારે 17 લાખ ટન મગફળી ખરીદ્યા બાદ પણ બજારમાં અછત વર્તાઈ રહી છે। ચાલો હવે જોઈએ બેંક ગ્રાહકો માટે એક મોટી ખુશખબર। સેવિંગ્સ એકાઉન્ટ ધારકો માટે ખુશખબર। દેશની એસબીઆઈ સહિત 6 મોટી બેંકોએ ગ્રાહકોને મોટી રાહત આપી છે। હવેથી સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં નહીં આવે। બેંક ઓફ બરોડા, કેનરા બેંક, પીએનબી અને ઇન્ડિયન બેંકે આ નિયમ લાગુ કર્યો છે। હવે જો ખાતામાં ઝીરો બેલેન્સ હોય તો પણ કોઈ પેનલ્ટી નહીં કપાય। ચાલો હવે જોઈએ મોંઘવારીના મોરચે એક રાહતભર્યો સમાચાર। 2026માં પેટ્રોલ ડીઝલ થશે સસ્તું। એસબીઆઈ રિસર્ચના અહેવાલ મુજબ જૂન 2026 સુધી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ $50 પ્રતિ બેરલ સુધી ઘટી શકે છે। હાલ તે $61.76 છે, એટલે કે મોટો ઘટાડો શક્ય છે। આ કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં મોટો ઘટાડો થશે, જેના કારણે સામાન્ય જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત મળશે। હવે ચાલકો માટે અગત્યનો સમાચાર, સાવધાન રહો। વાહન ચાલકો સાવધાન, લાયસન્સ થઈ શકે છે રદ। ગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખી વાહન વ્યવહાર કમિશનરે કડક કાર્યવાહી શરૂ કરી છે। હવે કોઈ પણ વાહનમાં કંપની ફિટેડ સિવાયની સફેદ એલઈડી અથવા એચઆઈડી લાઇટ હશે તો દંડ, લાયસન્સ સસ્પેન્ડ અને વાહન જપ્ત થશે। રાજ્યભરમાં આવતીકાલથી સ્પેશિયલ ડ્રાઇવ શરૂ થવાની છે। ચાલો હવે જોઈએ રોકાણકારો માટે મોટો ધમાકેદાર સમાચાર। સોના ચાંદીમાં પ્રચંડ તેજી, તમામ રેકોર્ડ ધ્વસ્ત। 28 જાન્યુઆરી 2026ના રોજ સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે। સોનું ₹5000 વધીને પ્રતિ 10 ગ્રામ ₹1,72,949 સુધી પહોંચી ગયું છે। ચાંદીમાં ₹21,000નો તોતિંગ ઉછાળો થતા તે ₹3,77,655 પ્રતિ કિલો થઈ ગઈ છે। વૈશ્વિક અસ્થિરતા અને વધતી માંગના કારણે રોકાણકારો હવે કિંમતી ધાતુઓ તરફ વળી રહ્યા છે। તો મિત્રો, આ હતા આજના ટોપ 5 મુખ્ય સમાચાર। જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી લખજો। આભાર।